સૌ પહેલા જ્યારે માર્વલ સ્ટુડિયો દ્વારા એવેન્જર્સ સિક્રેટ વોર્સ એનાઉન્સ કરવામાં આવી ત્યારે તેના રાઇટર માઇકલ વોલ્ડ્રોનને રાખવામાં આવ્યા, પણ જ્યારે કેંગના એક્ટર જોનાથન મેજર્સને ફાયર કરવામાં આવ્યા ત્યારબાદ માઇકલ વોલ્ડ્રોને લખેલી સિક્રેટ વોર્સની સ્ટોરીને કેન્સલ કરવામાં આવી. તો આપણે માઇકલ વોલ્ડ્રોને લખેલી સિક્રેટ વોર્સની સ્ટોરીને જાણીશું અને તે સ્ટોરીમાં બેટલ વર્લ્ડ કોણ ક્રિએટ કરે છે અને શું આયર્નમેન ડોક્ટર ડૂમ તરીકે તે સ્ટોરીમાં પાછો આવે છે અને શું MCU નું અર્થ અને ફોક્સ નું અર્થ બંને મર્જ થશે કે શું થશે તે પણ જાણીશું. એવેન્જર્સ ધ કેંગ ડાયનેસ્ટીની એન્ડિંગમાં બિયોન્ડર અને કેંગ મલ્ટિપલ ટાઈમલાઇન્સ અને રિયાલિટીઝને મર્જ કરીને બેટલ વર્લ્ડની રચના કરે છે અને તેના પર રાજ કરે છે. જ્યારે બચી ગયેલા હીરોઝ અને એવેન્જર્સને કેદ કરી લે છે, જેમાં ટોબી મેગવાયરનો સ્પાઈડરમેન, એન્ડ્રુ ગારફિલ્ડનો સ્પાઈડરમેન, નિકોલસ કેજનો ઘોસ્ટ રાઇડર, ડેડપૂલ, વોલ્વરીન, ફેન્ટાસ્ટિક ફોરની ફેમિલી, ટોમ હોલેન્ડનો સ્પાઈડરમેન અને મિસ માર્વલ હોય છે. આ બધા જ હીરો મલ્ટીવર્સમાં તેઓનું બેસ્ટ વર્ઝન છે. તે દરમિયાન હી હુ રિમેન્સ કે જે કેંગ ધ કોન્કરરનો ગુડ વર્ઝન છે તે અને ડોક્ટર સ્ટ્રેન્જ બંને ભેગા મળીને બેટલ વર્લ્ડમાં બચી ગયેલા હીરોઝને ભેગા કરે છે અને નેગા બેન્ડ્સ અને 10 રિંગ્સને પાછી લેવા માટે બિયોન્ડર સામુ લડાઈ કરવા જાય છે. કેંગ અને બિયોન્ડરને મારવામાં સુપિરિયર આયર્નમેન બેટલ વર્લ્ડના હીરોઝની મદદ કરે છે અને બિયોન્ડરની શક્તિઓ શોષી લે છે. હવે બિયોન્ડરની શક્તિઓ ધરાવતો સુપિરિયર આયર્નમેન એવેન્જર્સ અને હીરોઝને દગો આપે છે. અને સુપિરિયર આયર્નમેન વચ્ચે ક્લાઇમેટિક યુદ્ધ થાય છે. સ્પાઈડરમેન અને એવેન્જર્સ સુપિરિયર આયર્નમેનને હરાવી દે છે, પરંતુ મલ્ટીવર્સ હજુ પણ તૂટી જ રહ્યું છે. તેથી હુ રિમેન્સ અને ટીવીએ MCU, એક્સ-મેન યુનિવર્સ, ફેન્ટાસ્ટિક ફોરના યુનિવર્સને એક યુનિવર્સમાં મર્જ કરી દે છે. પરિણામે એ સોફ્ટ રિબ્યુટ થાય છે જેમાં મ્યુટન્ટ પહેલાથી અસ્તિત્વમાં હોય છે, જેમાં ફેન્ટાસ્ટિક ફોર એ હીરોઝનો પ્રથમ પરિવાર હોય છે. કેટલાક MCU હીરોઝ રિબૂટ કે રિકાસ્ટ કરવામાં સ્ટોરી હી હુ રિમેન્સની નવી મલ્ટીવર્સની પોલિશિંગ કરવા સાથે સમાપ્ત થાય છે. સિક્રેટ વોર્સની સ્ટોરી ઘણી લાંબી હોવાથી માર્વલના પ્રમુખ કેવિન ફાયગી અને વોલ્ડ્રોન શરૂઆતમાં આ વાર્તાને 2 ભાગમાં વહેંચવા માંગતા હતા. કેંગનો રોલ પ્લે કરતા એક્ટર જોનાથન મેજર્સના એસોલ્ટ કેસના કારણે તેમને માર્વલમાંથી ફાયર કર્યા બાદ આ સ્ક્રિપ્ટ સંપૂર્ણ બદલાઈ ગઈ અને તેના પરિણામે 2024ના સેન ડિયેગો કોમિક-કોનમાં માર્વલ સ્ટુડિયો દ્વારા રોબર્ટ ડાઉની જુનિયરને ડોક્ટર ડૂમની ભૂમિકા ભજવવા કાસ્ટ કરવામાં આવ્યા. હવે એવેન્જર્સ ડૂમ્સડે અને એવેન્જર્સ સિક્રેટ વોર્સને રૂસો બ્રધર્સ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવશે અને એવેન્જર્સ એન્ડગેમના રાઇટર સ્ટીફન મેકફીલીને સિક્રેટ વોર્સની સ્ક્રિપ્ટ લખવા માટે હાયર કરવામાં આવ્યા